સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે વીજ ચોરી તેમજ અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓને લઈને સપાટો બોલાવ્યો। સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી, એસઓજી અને લીંબડી ડિવિઝન પોલીસ સ્ટેશનના 70 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ અલગ અલગ ટીમ બનાવી વીજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખીને સાયલાના, સુદામડા અને અન્ય ગામોમાં ચેકિંગ હાથ ધર્યું હતું। આ દરમિયાન ગેરકાયદેસર વીજ કનેક્શનને લઈને વીજ ચોરી કરનારા શખ્સો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ₹60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। આ ઉપરાંત સાયલાના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। સાથે સાથે વાહન ચેકિંગ કરીને 13 જેટલા વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા હતા અને વાહન ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઉપરાંત માથાભારે શખ્સો અને જુગારીયાઓને ત્યાં પણ વીજ જોડાણ તેમજ અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું।